આજે અમે બંને ભાઈ એક કાકાના ખેતર છે તે ખેતર બાજુ જવાના છે, દિવેલા છે. તો અમે આવી ગયા છે, પાણી બાણી પી લીધું છે અને મોઢું ધોઈને અમે ખેતર તમને દેખાડવાના છે કે આ ખેતરમાં એરંડા કેટલા મસ્ત લાગે છે. અને આ એરંડામાં ભૂંડ આવી જાય છે, નીલગાય આવી જાય છે, એવું બધું થાય. એટલે અમે આજે ઓઢા ઉપર જવાના છે. તો અમે ઓઢા ઉપર આવવાના વાળા જ છીએ. અમે બધા મિત્રો અમે ત્યાં ઓઢો મસ્ત બનાવ્યો છે, તો બેસવાની પણ મજા આવે. અને આ છે મિત્રો અમારો ઓઢો. તો અમે ઓઢા ઉપર આવી ગયા છીએ. અને આ ઓઢો અંદરથી કેવું લાગે કે 2 ખાટલા મૂકેલા છે, અંદરથી નાના નાના છે ખાટલા. અને ત્યાં પીપોળો પણ રાખ્યો છે. તો મેં રાતે પીપોળો પણ ફૂંકીએ છીએ, કેમ કે ભૂંડ હોય, નીલગાય હોય, બધું ભાગી જાય પીપોળાથી. એક અવાજ મારો એટલે બધું ભાગી જાય. અને ત્યાર પછી અમે આવ્યા છીએ, અમે બધા કેનાલ બાજુ જવાના છીએ કે આ એરંડા છે, આ નાના નાના એરંડા છે, બધા એરંડા નીલગાય ખાઈ ગઈ છે. અને ત્યાર પછી અમે દાદીની મુલાકાત જવાના છીએ. તો દાદીની મુલાકાત કરી દીધી છે, કેમ કે દાદી તબિયત ખરાબ હતી, કે દાદી કેવી થઈ ગઈ, સારા થઈ ગયા છે. અને ત્યાર પછી અમે 3 મિત્રો જવાના છે કેનાલ બાજુ. તો બધા મિત્રોને અવાજ માર્યો છે, તો 3 મિત્રો આવી ગયા છે. અને ત્યાર પછી અમે જવાના છે કેનાલ બાજુ. બાજુ જઈને અમે ફરવાના છીએ, કેમ કે બહુ દિવસ થઈ ગયા તે બાજુ ફરવા ગયા નહોતા. તો અમે કેનાલ ઉપર જઈએ છીએ, કેમ કે ખેતરમાં પાણી પણ જાય છે. અને પાણી ઓછું થાય કે ના થાય અમારે ત્યાં જોવા જવું પડે, કેમ કે આ કેનાલનો કોઈ ભરોસો નથી. અને ત્યાં કેનાલ ફૂટી પણ શકે છે, તો અમારે જોવું પડે. એટલે અમે જઈએ છીએ. અને ત્યાર પછી અમે છાંયડે બેઠા છીએ, કેમ કે થાકી ગયા છે. થોડું દૂર છે વધારે, એટલે અમે છાંયડે બેઠા છીએ 4 મિત્ર. અને ત્યાર પછી અમે નીકળી ગયા છીએ કેનાલ બાજુ. આ કેનાલ નવી જ બનાવી છે, પણ કેનાલ ક્યારે ફૂટી જાય, આ ઢોબળા પડી જાય ખબર ના. અને આ છે કૂવો, સપ્લાય કૂવો, એટલે રસ્તાના ઉપર નીચેથી પાણી આવે છે કૂવાના અંદરથી. અને ત્યાં કૂવો પણ નવો બનાવ્યો છે, કેમ કે જૂના કૂવા ફૂટી ગયા. ત્યાર પછી અમે મોટી કેનાલ ઉપર જવાના છીએ, અને કેનાલ ઉપર આવવાના છીએ. અને ત્યાર પછી અમે કેનાલ તમને જોવાડીએ કે કેનાલ અમારો ગેટ કેવો છે, અને બધું જ તમને જોવાડીશું કે ગેટ પણ કેવો છે. અને આ નાનું છે તો પાણી કેટલું નાની કે નેક લાગે છે, અને ત્યાં કેટલું બધું પાણી આવે છે. અને ત્યાર પછી હું જવાનો છું કેનાલ ઉપર જાઉં છું. તો મારો મિત્ર મને કહે તે મેં કે તમે કેનાલ દેખો, મેં વિડીયો બનાવું. તો મારો મિત્ર કેનાલ દેખાડે છે. અને ત્યાર પછી હું ગેટનું અહીંયા જુઓ પાણી કેટલું બધું આવે છે, અને નહેર પણ કેટલી લાંબુ છે. ઓછું પાણી હે આમાં અંદર, પણ ગેટ બહુ મોટો ખોલે એટલે દેખાય અંદર. અને આ ગેટ આમ કરો એટલે ખુલી જાય, અને આમ ફેરવો એટલે બંધ થઈ જાય. તો મિત્રો અમે પાછા જઈએ છીએ અમે ઘરે, કેમ કે અમારે પણ ઘરે થોડુંક કામ હતું. એટલે મિત્ર ફોન કરે છે. ત્યાર પછી અમે રસ્તા ઉપર આવી ગયા છે. અને આ રસ્તા ઉપર અમે આવી ગયા છીએ. અને આ રસ્તો સીધો દેખાય છે, તે રસ્તો બાકોર બાજુ જાય છે. અને આ સાઈડે દેખાય છે એ ખાનપુર બાજુ જાય છે. તો મિત્રો ત્યાર પછી અમે ઘરે આવી ગયા. ઘરે આવ્યા પછી 2 બીજા મિત્ર મળ્યા છે. ત્યાર પછી હું ઘરે આવી ગયો. ઘરે આવીને ભેંસ બૂમ પાડે છે, એટલે મેં એને ઘાસ નાખવાનો છું, કેમ કે ક્યારની રાડો પાડે છે. તે હું ઘાસ નાખવા જાઉં છું મિત્રો, કેમ કે મારી મમ્મી કાપીને ઘાસ મૂકી ગઈ છે. તો મેં ઘાસ નાખીને દેખો એ મારી ભેંસ છે. અને આ મારી ભેંસને મેં આપી દીધું, એટલે શાંત, કેટલી મસ્ત શાંત થઈ ગઈ. જુઓ કેવી ખાવા લાગી ગઈ ને. અને ત્યાર પછી હું જવાનો છું, મારી બેન બોલાવે છે કે અહીંયા આવો એમ કહે છે. એટલે મેં તઈ જાઉં છું, કેમ કે મારી બેન સિલાઈનું કામ કરે છે. અને સિલાઈનું કામ કરે એટલે પકડવાનું, અમુક ટાઈમે કામ હોય તો મને કહે છે. અને ત્યાર પછી મારા ભાઈને નાની 2 છોકરી છે, તો મેં એનોને રમાડું છું, કેમ કે અમારો ભાઈ થોડોક બહાર. ત્યાર પછી હું બકરી માટે પાલો લેવા જાઉં છું. અને પાલો લેવા આવી ગયો છું. અને પાલો નાનો મસ્ત છે, અને બહુ સારો છે પાલો. તો મેં ત્યાંથી તોડું છું. પાલો પણ બહુ નાનો સારો લાગે છે, એટલે ખાવામાં પણ મજા આવે બકરીને. ત્યાર પછી હું ઘરે જાઉં છું. ઘરે જઈને મારી બકરીને પાલો મેં આપું છું. અને આ બકરી કેટલું મસ્ત ખાય છે, કેમ કે એને
જલ્દી જલ્દી ખાય કે એને ભૂખ લાગી ગઈ છે એટલે દેખો. અને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો ઓર લાઈક કરો.